નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આમ તો જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી એવી વાતો થઈ રહી છે, ક્યાંક સુરક્ષાની વાતો થાય છે, ક્યાંક વિકાસની વાતો થાય છે, પણ આ જે વિષય સામે આવ્યો છે એ અત્યંત ગંભીર વિષય સામે આવ્યો છે, કેમ કે એ જ વિકાસની સામે બીજી તરફ ગુજરાતમાં જે માણસ છે એ માનસિક રીતે પીડાઈ રહ્યો છે। એટલે હવે વિકાસની વ્યાખ્યા કઈ રીતે પરિભાષા કરવી તે પણ એક સવાલ છે, કેમ કે માનસિક તણાવ એટલો વધી રહ્યો છે, ડિપ્રેશન, એન્ઝાયટી જેવા જે શબ્દો છે એ ખરેખર હવે વાસ્તવિક ધોરણ પણ એટલી હદે વધી રહ્યા છે અને લોકો જે છે એ તણાવથી એટલી હદે પીડાઈ રહ્યા છે કે જે આંકડો આવ્યો છે અત્યંત ભયંકર છે। માત્ર ગુજરાતનો જ આંકડો સામે આવ્યો છે અને ગુજરાતમાં જ સરેરાશ 25 જેટલા જે લોકો છે, 25 લોકો સરેરાશ દિવસના આત્મહત્યા કરી લે છે। પોતાનું જીવન ટૂંકાવવું તેમને વધારે સરળ લાગે છે જીવનની સમસ્યા સામે લડવા કરતા। એટલે પ્રશ્ન એ થાય કે કયા કયા પ્રકારની આ જે સમસ્યાઓ છે કે જે આજથી પહેલા જે આત્મહત્યા કરવા પાછળ લોકો 1000 વખત વિચારતા અને આત્મહત્યા એ કોઈ વિચારી જ ન શકે, પરંતુ હવે માત્ર સામાન્ય એવી સમસ્યામાં પણ જે લોકો હોય છે એ સીધા જ આત્મહત્યા જેવું પગલું ભરી લે છે। એટલે જ્યારે આટલી હદે આંકડો વધી રહ્યો છે ત્યારે ચર્ચા કરવી છે કે કયા પ્રકારે આ તણાવ વધી રહ્યો છે, શા કારણે વધી રહ્યો છે અને આખરે આત્મહત્યાની આ વધતા જે બનાવો છે તેના પર પૂર્ણ વિરામ કયા પ્રકારે લગાવી શકાય। અને આ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર સપના ભટ્ટ, જેઓ મનોચિકિત્સક છે, સાથે જ આપણી સાથે જોડાયા છે ડોક્ટર યામી ખાંડાવાલા, જે મનોચિકિત્સક છે, અને સાથે જ આપણી સાથે જોડાયા છે મીરા શાહ, જેઓ 7 NGOમાં સ્વયંસેવક છે। સૌથી પહેલા આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। જો સૌથી પહેલા આપણે શરૂઆત કરી, ડોક્ટર સપના તમારાથી શરૂઆત કરીશ। જે પ્રકારે આ ગંભીર આંકડો સામે આવ્યો છે, આપ લોકો સાથે કામ કરતા હો છો, લોકોની માનસિકતા જાણતા હો છો, અમારા દર્શક મિત્રોને જણાવો કે આખરે એ છેલ્લી ઘડીએ માણસની એ માનસિકતા કયા પ્રકારે હોય છે જેના કારણે આ માણસ આત્મહત્યાનું પગલું ભરી લે છે। સૌથી પહેલી વસ્તુ તો આ બહુ જ દુઃખદ વસ્તુ છે કે છેલ્લા 1 મહિનામાં આપણે જે આંકડા જોઈએ છે, રોજે આપણને દરેક સ્તર પર, લાઈક આપણે જોઈએ કે સ્કૂલના છોકરા, કોલેજના છોકરા, જોબ કરતા જેમાં પોલીસવાળા પણ હોય કે કોઈ બિઝનેસ કરતા લોકો હોય, એ પોતાની ફેમિલી સાથે ઓર અધરવાઇઝ કોઈ બી લેવલ પર હોય, તો આમાં હવે એવું નથી રહ્યું કે કોઈ ભણેલું છે કે એને જોબ છે, કામ છે, નથી, એના કારણો હવે એટલા બધા આપણે સેપરેટ ના કરી શકીએ કે અચ્છા સારી જોબ છે, સારું કામ ચાલે છે તો કેમ, આટલું ભણેલું છે તો કેમ, કે ભલે કોઈ બી ફિલ્ડમાં હોય, એક્સપર્ટ હોય, અને એ વ્યક્તિ પણ પોતાના જીવનને અંત લાવવું એ સહેલું માને છે બીજા બધા સ્ટ્રગલ કે સફરિંગમાં જવા કરતા। તો કારણોમાં આપણે જોઈએ ને તો સૌથી વધારે જે મેઇન વસ્તુ મને જે લાગે છે, અને મારી પાસે જે બાળકો ગણો કે જે પ્રોફેશનલ્સ ગણો જે આવતા હોય છે પ્રોબ્લેમ્સ લઈને, તેમાં સૌથી વધારે છે ને એ છે કે લોકોને હવે થોડું બી પેશન્સ નથી। કોઈ બી કામ કર્યું ને ક્વિક રિઝલ્ટ જોઈએ, તરત ને તરત કોઈ બી કામનો રિઝલ્ટ આવી જવું જોઈએ। હવે એની પાછળ બીજું કારણ એક છે કે હવે આપણને કેવી ટેવ પડી ગઈ છે, પહેલા જેમ મેં પહેલા પણ એક્ઝામ્પલ્સ આપ્યા કે આપણે પંખો બી ઓન કરવો હોય તો આપણે સ્વિચ સુધી જતા હતા, પણ હવે હાથ પર છે, એક રિમોટ પર છે। કોઈ બી વસ્તુ આપણી પાસે એલેક્સા છે, બસ બોલી દીધું, કામ થઈ ગયું। તો ક્વિક રિઝલ્ટ દરેક વસ્તુના લોકોને જોઈતા હોય છે। રિઝલ્ટ ના મળે તો એવું લાગે છે કે અરે આ કામ નથી થતું, કોઈ બી વસ્તુમાં જો એ અટકી ગયા ને ના થયું, સેમ વસ્તુ કે ફેમિલી સાથે કે પેરેન્ટ સાથે કોઈ વાત કરી, કોઈ વસ્તુ જોઈએ છે, ઓર ટીચર સાથે કંઈક કરી કે અપ્રિશિએશન ના મળ્યું, કે જોબમાં કંઈ ના મળ્યું, કે બિઝનેસમાં કંઈ સક્સેસ ના મળ્યું, તો તરત જ રિઝલ્ટ એમ કે આ બધું વ્યર્થ છે, કોઈ કામનું નથી, એના કરતાં જીવન પૂરું કરી દેવું જ બેટર છે। નહીં તો કોઈ પણ વ્યક્તિ પોતાની ફેમિલી સાથે, નાના બાળકો સાથે આપણે કહીએ ને કે એમને મારી કે એમને કોઈ દવા આપીને સુસાઇડ સુધી જાય, એ બહુ જ અઘરી વસ્તુ આમ જોવા જોઈએ। આપણે વિચારીએ કે કેટલું અઘરું કામ છે, પણ આટલું ઇઝીલી કેમનું થઈ શકે, તો એ બી ક્વિક જ છે કે ફટાક દઈને મગજમાં આવે છે બેકાર છે, ચાલો છોડો, અને દે ડિસાઇડ ટુ ફાઇનલ દેર ધીસ થિંગ્સ, અને પોતાની લાઈફ બી પૂરી કરી દેવામાં એ ઇઝીલી કરી નાખતા હોય છે।
બિલકુલ મીરા, બિલકુલ એ જ સવાલ થાય કે જે પ્રકારે આ આંકડો વધી રહ્યો છે મીરા, તો સૌથી વધારે મને સવાલ એ થાય છે કે એક તો મેટ્રો સિટીમાં આત્મહત્યાના કેસ સૌથી વધારે નોંધાયા છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટનો સમાવેશ થાય છે, અને તેની સામે બીજો એક સવાલ એ થાય છે કે જે મજૂર વર્ગ છે એ મજૂર વર્ગમાં 50% જેટલો આંકડો વધ્યો છે આત્મહત્યાનો. એટલે આ બે સવાલ થાય છે કે એક તો મેટ્રો સિટીમાં રહેતા એ લોકો કે જેમની જીવનશૈલી એટલી ઝડપી છે ને એટલી લક્ઝરિયસ છે, તેઓ પણ આત્મહત્યા કરે છે, અને બીજી તરફ મજૂર વર્ગ છે, શ્રમિક વર્ગ છે, તેઓ પણ આત્મહત્યા કરે છે. એટલે આ કયા પ્રકારે આ જે વિચારો હોય છે એ માણસ ઉપર હાવી થાય છે, અને વર્ગ જે છે આત્મહત્યા માટે હવે મને લાગે છે કે કોઈ બાંધછોડ નથી, કોઈ પણ વર્ગનો માણસ હોય એ આત્મહત્યા કરે છે. શા કારણે? સૌથી પહેલા તો ઇન્વાઇટ કરવા માટે હું જે સાથ સંસ્થા સાથે સંકળાયેલું છું, અમારું કામ જ છે, અમારું જે એનજીઓ છે એનું કામ જ છે આત્મહત્યા નિવારણનું. 28 વર્ષથી અમે લોકો કાર્યરત છે. ઓકે, હવે તમારો પ્રશ્ન જે છે કે મેટ્રોમાં કેસીસ વધી રહ્યા છે. મેટ્રોની લાઈફ જે જોઈએ તો જે પહેલા હતી 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જે લાઈફ હતી એના કરતા અનેક ગણી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. મેટ્રો સિટીમાં જેમ બીજી બધી વસ્તુમાં નો ગ્રોથ થયો છે, એની સાથે સાથે લોકો વધારે ને વધારે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ થતા જાય છે. ઘણા બધા બીજા રીઝન્સ છે, એની અનેક વખત ચર્ચા થઈ રહી છે, એટલે હું એ બધા ચર્ચા ના કરવા કરતા અત્યારે જે લેટેસ્ટ કારણો છે એનું હું તમને આપું. એ કારણોની હું રજૂઆત કરવાની મને વધારે ગમશે. સૌથી પહેલા તો છે સોશિયલ મીડિયા, જે બધાને જ ખબર છે કે સોશિયલ મીડિયા પર પોઝિટિવ નેગેટિવ દરેક જાતના કન્ટેન્ટ આવતા હોય છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, જેમાં સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થઈ રહ્યો છે. બરાબર છે. એઆઈ અને ગૂગલ પણ ઘણા બધા હિસ્સામાં આત્મહત્યા કરવા માટે કારણભૂત બન્યા છે, એવા પણ રેકોર્ડેડ આંકડા છે. આ સિવાય દેખાદેખી, આંધળું અનુકરણ અને જે વસ્તુ આપણી પાસે છે, જે અચીવમેન્ટ તમે કરેલા છે એના માટે તમે થેન્કફુલનેસ નથી અનુભવતા માણસો જ્યારે, પરંતુ બીજા પાસે જે છે અને મારી પાસે શું નથી એની જે તકલીફો થેન્કફુલનેસ કરતા જ્યારે વધી જાય છે ને, ત્યારે લોકોને સતત અસંતોષ થાય છે, ઇનસિક્યોરિટી અનુભવે છે. અને જેમ પહેલા બી આપણે વાત કરી કે લોકોમાં ધીરજ તો ખૂબ જ ઓછી થતી જ જાય છે, સહનશીલતા, ધીરજ એ બધું જે ઘટતું જાય છે એના કારણે એ લોકો તુરંત જ એ લોકોને જો એક સ્ટેપ પણ નીચે ઉતરવું પડે તો એ પસંદ નથી. પ્રગતિ તો દૂરની વાત રહી, પણ જ્યાં તમે ઊભા છો એનાથી જરાક પણ 1 સેન્ટીમીટર જેટલું પણ જો પાછળ ખસવું પડે તો એ લોકોને મંજૂર નથી. ત્યારે એ લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાનો નિર્ણય લે છે. સામે છેડે મજૂર વર્ગ, જે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે જે મજૂર વર્ગ રોજે રોજની ઢગલા બંધ તકલીફો, કારણ કે કાલે એ લોકો ખાવા પામશે કે નહીં એ પણ એમને ખબર ના હોય, તો પણ એ લોકો ખૂબ જ સરસ રીતે ઝઝૂમતા, માનસિક અને શારીરિક રીતે એ લોકો એ બધી જ પોતાની જરૂરિયાતો પૂરી પાડવા માટે કરવા માટે એ લોકો પોતાની જાતને બને એટલી સક્ષમ બનાવવાના હંમેશા પ્રયત્નો કરતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે એ મજૂર વર્ગ પણ જ્યારે આ મેટ્રોની પેરીફેરીમાં આવે છે, એની અંદર રહેવા માંડ્યો, એ લોકો પણ સોશિયલ મીડિયા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય છે. એટલે આજુબાજુનો જે સમાજ એમની સાથે છે, સમાજનું આપણે અત્યારે કોઈ વેરિફિકેશન નથી કરતા, ફક્ત આપણે સમાજને એક લોકો તરીકે સંકળાયેલા જોઈએ. તો જ્યારે એ લોકો પણ જુએ છે કે અરે મારી પાસે કશું જ નથી, જ્યારે જે લોકો લાખોપતિ છે, બધી જ રીતે સક્ષમ છે, જો એ લોકોને પોતાની લાઈફ જીવવા જેવી નથી લાગતી, તો પછી મારી લાઈફમાં તો ઘણું બધું એવું છે કે જેના માટે મને હંમેશા અફસોસ રહ્યો છે. તો કદાચ ક્યાંક ને ક્યાંક જે મજૂર વર્ગ અત્યાર સુધી ખાસો સક્ષમ હતો માનસિક અને શારીરિક રીતે આ બધી લડતો લડવામાં, એ પણ ક્યાંક ને ક્યાંક આ બધી ઇન્ફ્લુઅન્સમાં આવી અને આવું આત્મઘાતી પગલું ભરતો થઈ ગયો છે, જે એકચ્યુઅલમાં બહુ જ દુઃખદ ઘટના કહેવાય. બીજી એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે આપણે મેટ્રો સિટીમાં રહીએ છીએ, ઘણી બધી જગ્યાએથી આપણે કનેક્ટેડ છીએ, પણ એકચ્યુઅલમાં જે ગ્રાસ રૂટ કહેવાય કે જે આપણું ફેમિલી છે, આપણા અંગત સંબંધો જ્યાં સંકળાયેલા છે, કે જે ઇન્સ્ટિટ્યૂટ જ્યાં આપણે ભણીએ, ભણાવીએ કે કામ કરીએ છીએ, ત્યાં પર્સનલ રિલેશનશિપ ઓછી થતી હોય ને એવું જોવા મળે છે. અને ત્યાં પણ ગળાકાપ સ્પર્ધા, એકબીજા સાથે પોલિટિક્સ જે રમવામાં આવે છે,
અને એમાં જે આંટીઘૂંટી જે થાય છે એમાં ઘણી બધી વખત માણસની સંવેદનાઓ છે ને એ બહુ ખરાબ રીતે હર્ટ થતી હોય છે. અને માણસ જે એકલતા અનુભવે છે આ બધી આંટીઘૂંટીઓમાં માણસ જે એકલતા અનુભવે છે અને જે એકલો પડી જાય છે ને એના કારણે એને જ્યારે પોતે તકલીફમાં હોય, નાની પણ તકલીફમાં હોય ને, ત્યારે એને એવું ફીલ થાય કે મારી સાથે કે મારી પાસે એવું કોઈ છે નહીં કે જે મને અત્યારે સપોર્ટ કરશે. એટલે એના કારણે એ આવું આત્મઘાતી પગલું ભરવા માટે એને એવું થાય કે હવે જ્યારે મારું કોઈ છે જ નહીં, કે કદાચ કોઈને મારી પડી જ નથી, તો શા માટે મારે જીવવું જોઈએ, અથવા તો આ જિંદગીનો શું મતલબ છે. તો એવે ક્ષણે પણ માણસો આ આત્મઘાતી પગલું ભરવા માટે અ, ક્યાંક ને ક્યાંક હું એમ ચોક્કસ કહીશ કે મજબૂર બનતા હોય છે, પોતાની જાતને એ લોકો મજબૂર કરી દેતા હોય છે. હા, એ ચોક્કસ કહીશ કે જે આપણી પેટર્ન જે છે, એજ્યુકેશનલ સિસ્ટમ જે છે, કરવા માટેની જે સિસ્ટમ છે એ બધાને હંમેશા અત્યારે ચર્ચામાં રહેલું જ છે કે એના જે લૂપ હોલ્સ છે, એની જે ખામીઓ છે, જેના કારણે હકીકતમાં લોકો કેટલું સફર કરી રહ્યા છે. કદાચ પહેલા પણ સફર કરતા હતા એવું નથી, પણ અત્યારે જે હરીફાઈ, આંધળું અનુકરણ એ જે વધી રહ્યું છે ને એના કારણે માણસ તરત જ હતાશામાં જતો રહે છે. અને હું અગેન કહીશ કે આ બધામાં સપોર્ટ આપવા માટે જે ગ્રાસ રૂટ છે ને એ સ્ટ્રોંગ હોવી, એ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી એ બહુ જ જરૂરી છે. જી. જી. કદાચ ક્યાંક ને ક્યાંક નાનપણથી જ આ બધી વેલ્યુઝ જે છે ને એ આપણે ઘરમાંથી, સ્કૂલમાંથી અને સમાજે એ બાળકમાં આપવી બહુ જરૂરી છે, જે એમાં આપણે અત્યારે ઉણા ઉતરી રહ્યા છીએ. બિલકુલ. ડૉક્ટર યામી, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે આપણે આજે આ ચર્ચા તો કરી રહ્યા છીએ, પણ અમને એ જણાવો કે જ્યારે આત્મહત્યા કોઈ માણસ કરવાનું વિચારી રહ્યો હોય તો એ કયા કયા પ્રકારના જે સંકેત છે એ માણસ પાસેથી પણ આપણને જોવા મળે છે, અને તેની જે વાતચીત છે તેમાં પણ ઘણીવાર બદલાવ આવતા હોય છે. એટલે એવા કયા કયા પ્રકારના સંકેત છે કે જેને નોટિસ કરવા ખૂબ જરૂર છે, જેથી કરીને કદાચ આપણી આસપાસ કોઈ એવું વ્યક્તિ હોય તો આપણે તેને બચાવી પણ શકીએ? જી બિલકુલ. સૌથી પહેલા તો જે પ્રમાણે સપનાબેને વાત કરી અને મીરાબેને વાત કરી, આત્મહત્યાના જે મુખ્ય કારણો છે એમાં મેજરલી ક્લિનિકલી અમે લોકો જે જોઈએ છે તો બે વસ્તુ છે, મેઇનલી કે ડિપ્રેશન અને બીજું જે છે તો ઇમ્પલ્સિવિટી. હવે ડિપ્રેશનની વાત કરીએ તો ડિપ્રેશનમાં મેઇનલી ઊંઘ, ભૂખમાં બદલાવ આવો, માણસ વધારે પડતું ચીડચીડ થવું, એને જીવવાની ઈચ્છા ઓછી થવી, એનું જે રૂટીન હતું એમાં સડનલી કોઈ ચેન્જીસ આવવા, અથવા તો ઉદાસીનતામાં એ સામાન્ય રીતે આખો દિવસ પોતાનો સમય ઉદાસ રહેતા હોય. આવા અમુક જે લક્ષણો છે એ એક તો ડિપ્રેશનના લક્ષણો સૂચવે છે, જ્યાં આગળ માણસ વિચારે, પ્લાન કરે, એના આઈડિયાઝ હોય, પ્લાન કરે અને પછી એક્ટ કરે જનરલી. તો આ જે ઉદાસીનતાના લક્ષણો છે એ સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેમ મેં કીધું એ પ્રમાણે ઊંઘ, ભૂખ, રૂટીન એક્ટિવિટી અને સામાન્ય કરતા ચીડચીડાપણું વધવું, આ મુખ્યત્વે જોવા મળતા લક્ષણ છે. સેમ બીજું કે આ જે ઉદાસીનતા અને એ બધાના જે લક્ષણો છે એ સામાન્ય રીતે મોટી વયની ઉંમરોમાં વધારે જોવા મળે છે, જેમાં સુસાઇડ અટેમ્પ્ટ થતા હોય છે, અથવા તો કોઈ મોટી ગંભીર બીમારીને લીધે પીડાતા હોય જેના કારણે એ ડિપ્રેશનમાં રહેતા હોય. આ જે ટ્રેન્ડ હતો ને એ પહેલા વધારે જોવા મળતો હતો, પણ હમણાં જે રિસન્ટ ટ્રેન્ડ છે જેની અંદર જનરલી એડોલેસન્ટ એજ ગ્રુપ છે એ વધારે આત્મહત્યાનો પ્રયાસ કરે છે, અને એમાં પણ ડિપ્રેશન હોઈ શકે, પણ હમણાં જે કેસીસ જોવા મળે છે એ વધારે ઇમ્પલ્સિવિટી કે તાત્કાલિક લીધેલા નિર્ણયમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય એવા કેસીસ પ્રમાણમાં વધી રહ્યા છે પહેલા કરતા. આ જે તકલીફ છે એને કઈ રીતે પેરેન્ટ્સ ઓબ્ઝર્વ કરી શકે, તો જે બાળપણથી જે જિદ્દી સ્વભાવ છે, ક્યાંય પણ ફેલિયર માટેનું એક્સેપ્ટન્સ નથી, જે વસ્તુ જોઈએ તે જોઈએ અને મેં જે ધાર્યું હોય એ પ્રમાણે બધાએ રહેવું કે એ પ્રમાણે જ જીવનમાં થવું જોઈએ, આ પ્રકારનું જે બાળકનું વર્તન હોય, મોટા થઈને કોઈ પણ એવું ફેલિયર ક્યાં તો ભણવામાં, ક્યાં તો રિલેશનશિપમાં, ક્યાં તો ફ્રેન્ડમાં કોઈએ કઈ બોલી દીધું અને તાત્કાલિક 5 મિનિટની અંદર નિર્ણય લઈ લીધો, તો આ વર્તનને
પેરેન્ટ્સ નોટિસ કરે અને એના માટે પ્રોપર કન્સલ્ટેશન કરે અને બાળકને ફેલિયરમાં સપોર્ટ કરીને આગળ વધવા માટે માતા પિતા પ્રેરે, એ બહુ જરૂરી છે. એટલે મુખ્યત્વે જે લક્ષણો છે એને આ બે ભાગમાં વિભાજિત કરી શકાય, એક ડિપ્રેશન અને બીજું મેં તમને કીધું એ પ્રમાણે ઇમ્પલ્સિવિટી. જી બિલકુલ. ડૉક્ટર સપના, જો વાત કરીએ આપણે તો જે પ્રકારે લક્ષણોની તો વાત કરી ડૉક્ટર યામીએ, પણ આપણે જોવા જઈએ તો ઇન્ડિયન કલ્ચરમાં જ્યારે પણ વાત મનોચિકિત્સકની આવે અથવા તો ડિપ્રેશનની આવે કે આપણે કોઈને પણ કહીએ કે અમારે થેરેપી લઈએ છીએ અમે ડિપ્રેશન માટે, તો આપણે સામાન્ય રીતે જોઈએ છે કે એને પાગલ ઘોષિત કરી દેવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે એને મગજની સમસ્યા છે અને ઇન શોર્ટ એને એક ટેબુ તરીકે લેવામાં આવે છે કે આ જે માણસ છે એ મગજથી પીડાઈ રહ્યું છે. એટલે ખાસ તો ડૉક્ટર સપના એ જણાવો કે આજે ટેબુ છે કે જ્યારે માણસને ખરેખર હેલ્પની જરૂર હોય છે, મદદની જરૂર હોય છે, પરંતુ એ મદદ જ્યારે લેવા જાય છે તો એ જ સમાજ એને ધિક્કારે છે. એટલે ક્યાંક આ જે વસ્તુ છે, આ ટેબુ જે છે તેના પર કયા પ્રકારે કામ કરી શકાય અને માણસ જે છે જેને ખરેખર વાસ્તવિક ધોરણે જ્યારે એક મનોચિકિત્સકની જરૂર હોય ત્યારે તેને સાચા ટાઈમે હેલ્પ મળી શકે? તો એના માટે છે ને આપણે બધાએ મળીને જે પ્રિવેન્ટિવ વર્ક છે એ કરવાની જરૂર છે. એમાં કેવું હોય કે જેમ આપણે જ્યાં પણ સ્કૂલ્સ હોય, સ્કૂલ્સમાં, કોલેજીસમાં, વર્ક પ્લેસ પર, ફેમિલીઝમાં એ વસ્તુની અવેરનેસ સ્પ્રેડ કરવાની ગ્રુપ્સમાં જરૂર છે. કે જેમ તમને એક્ઝામ્પલ આપું કે પહેલા સેનિટરી નેપકિન્સ જે છે એને પણ એટલું નોર્મલી લોકો નતા લેતા કે એને એ વિશેની વાત બહુ છુપાઈને થતી હતી. ત્યાર પછી સપોઝ એક એડ્સ છે તેના વિશે જ્યારે લોકો બહુ છુપાઈને વાત કરતા હતા. સો હવે જે નેપકિન વાળી વાત છે એટલી કોમન થઈ ગઈ છે કારણ કે એને એડ થ્રુ કે ઘણી બધી માધ્યમ થ્રુ બતાવવામાં આવે છે. સેમ વસ્તુ છે કે જ્યારે આ વસ્તુ મેન્ટલ હેલ્થની અવેરનેસ જે સ્પ્રેડ કરવા માટે નોર્મલમાં નોર્મલાઇઝ જો એ સિચ્યુએશનને કરવામાં આવે કે ઇટ્સ ઓકે, જો તમને કોઈ કન્સર્ન જ્યારે ફિઝિકલ હેલ્થ રિલેટેડ હોય, ધારો કે મને આંખમાં કોઈ પ્રોબ્લેમ છે તો હું મારા 4 રિલેટિવ્સ કે ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સને પૂછીશ કે ભાઈ આના એક્સપર્ટ કહો કે સ્પેશિયલિસ્ટ કોણ, તો મારે મળવા જવું છે કેમ કે મારી આંખમાં પ્રોબ્લેમ છે. સેમ મેન્ટલ હેલ્થ કન્સર્ન્સ કોઈ બી હોય, કેમ કે આપણે હ્યુમન બીંગ્સ છે, આપણે માણસ છે, તો આપણને આવા કન્સર્ન્સ પણ હોઈ શકે. તો એને એટલું ઇઝી કરવા માટે સૌથી પહેલા તો મેન્ટલ હેલ્થ શું છે, કેમ, કયા કયા સિમ્ટમ્સ, પ્રોબ્લેમ્સ, કન્સર્ન્સ અને આગળ જતા પ્રોબ્લેમ હોઈ શકે એના માટે પ્રિવેન્ટિવ વર્ક કરી અને લોકોને એની અવેરનેસ સ્પ્રેડ કરવાની બહુ જ જરૂર છે. એને નોર્મલાઇઝ કરવાની જરૂર છે કે કદાચ કોઈ વ્યક્તિ આપણા ફેમિલીમાંથી કે આપણા ફ્રેન્ડ્સમાંથી ગયો છે તો ઇટ્સ ઓકે, એ વસ્તુ કાયમ કોન્ફિડેન્શિયલ જ હોય છે જ્યારે થેરેપીઝ હોય, સેશન્સ હોય અને એને હેલ્પ મળે છે અને એને બિહેવિયર ચેન્જ ગણો કે જે પણ આવતા હોય છે. તો એના માટે આ બધા પગલાં આપણે કહીએ ને શરૂઆતથી 0થી લઈને દરેકે દરેક જગ્યાએ લેવાની જરૂર છે. ટીવી માધ્યમ હોય કે આપણા જેટલા બી માધ્યમ છે હવે તો એટલા બધા વધી ગયા છે કે એના માટે અવેરનેસ સ્પ્રેડ કરવી કોઈ મોટી વસ્તુ નથી. અને અમે લોકો અમારા એન્ડ પર, સપોઝ હું એક્ઝામ્પલ આપું કે હું કોલેજમાં કામ કરું છું તો અમે અમારા કોલેજમાં ફર્સ્ટ યરથી લઈને જેટલા બી પીએચડી સુધીના જે ગ્રુપ્સ છે એમને ગ્રુપ્સમાં, ઓરિએન્ટેશનમાં, દરેક સેમેસ્ટરમાં પ્રોગ્રામ્સ કરી, ઇવન પેરેન્ટ્સને, સ્ટાફને અવેરનેસ આપી કે આ વસ્તુ બહુ નોર્મલ છે. તમારા ધ્યાનમાં કોઈ બી આવા સિમ્ટમ્સ લાગતા વ્યક્તિ આવે કે તમને પણ લાગે તો ઇમિડિયેટલી જે સાયકોલોજીસ્ટ છે એને વિઝિટ કરો કે તમારા કેમ્પસમાં કાઉન્સિલર છે વિઝિટ કરો ઓર ઓનલાઈન હેલ્પ લો. તો એક વ્યક્તિને અવેરનેસ જાય છે એનો મતલબ એકલાને નથી જતી, એની સાથે જેટલા લોકો જોડાય છે, એની ફેમિલી છે, એના ફ્રેન્ડ્સ છે, એનો સમાજ છે, એટલા લોકોને એ નેટવર્ક થાય છે કે ભાઈ આ વસ્તુ ઓકે છે. તો જે આ વસ્તુની જાણકારી ને ઇમ્પોર્ટન્સ જ્યારે આપવામાં આવશે તો એ મોસ્ટલી બધા લોકો સુધી પહોંચશે, વર્ક કલ્ચરમાં બી પહોંચશે, તો એ લોકોને હેલ્પ મળી શકે. અને બહુ જ આપણે કહીએ ને ટોપ મોસ્ટ પ્રાયોરિટી આ સમયમાં બની ગઈ છે કે આના માટે દરેકે દરેક માધ્યમથી જાણકારી, અવેરનેસ સ્પ્રેડ કરવાની બહુ જ જરૂર થઈ ગઈ છે. બિલકુલ.
મીરા, આપની પાસેથી જાણવા માંગીશ, પહેલા આપણે આત્મહત્યા વિશે તો વાત કરીએ છીએ, પણ સાથે હવે એક નવું સ્વરૂપ આવ્યું છે આત્મહત્યાનું, એ છે સામૂહિક આપઘાત, કે આખો જ પરિવાર જે હોય છે એ આપઘાત કરી લે. રાજકોટ ખાતેથી જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આખા પરિવારે લોનના હપ્તા ન ભરાવાના કારણે સામૂહિક આપઘાત કરી લીધો છે. અને ક્યાંક એ પણ આપણે હંમેશા સાંભળતા જોઈએ છીએ કે માણસ પોતાના દુઃખથી એટલો દુઃખી નથી થતો જેટલો બીજાના સુખ જોઈને દુઃખી થાય છે. એટલે એક તો આ દેખી, બીજું આ સામૂહિક આપઘાત. એટલે મીરા, આપની પાસેથી મારે એ જાણવું છે કે એક સમાજ તરીકે શું આપણે નિષ્ફળ રહ્યા છીએ કે આજે આત્મહત્યાના બનાવ જે છે એ વધ્યા છે ને હવે તો સામૂહિક આપઘાત થઈ રહ્યા છે? શું કહેશો આપ? સૌથી પહેલા હું તમને એક ઇતિહાસની એક નાનકડી વાત કરીશું કે આપણે જ્યારે બી મેન્શન કરીએ કે સામૂહિક આત્મહત્યા, અત્યારે ચોક્કસ એના આંકડા વધ્યા છે, પણ ઇતિહાસમાં પણ, અને જ્યારે આપણો ભારતનો ઇતિહાસ જોઈએ, સામૂહિક ઇતિહાસ જે ગૌરવશાળી ગણાતો, એના હું 2 દાખલા આપીશ. એક તો કેસરિયા અને બીજું જોહર, જે લગભગ આપણે બધા એનાથી પરિચિત છીએ. કે કેસરિયા જ્યારે હારમાં હોય માણસ, ત્યારે આખું એક મોબ, આખું જે ટોળું હોય સામે લડવા માટે જે શૂરવીરો હોય એ કરતા, બરાબર છે. અને જોહર કે જ્યારે સ્ત્રીઓ જ્યારે એમને એવું લાગે કે હવે દુશ્મનના હાથમાં પોતે આવી જશે, ત્યારે પોતે પોતાની ઇજ્જત અને આબરૂ બચાવવા માટે એક સામૂહિક એક આત્મહત્યા કરતા, બરાબર. પરંતુ એનો એક પર્પઝ જે છે, એક પર્પઝ ઘણા બધા અંશે પોતાની જાતને બચાવવાનો હતો, પોતાની ડિગ્નિટીને સાચવવાનો હતો, અને એના નંબર એટલા બધા નહોતા કે જે અત્યારે થઈ રહ્યા છે, બરાબર. એટલે હા, આપણે એ જે તમે રાજકોટનો જે કિસ્સો કીધો ને, તો એવી જ રીતે સુરત, રાજકોટ, કદાચ બધા જ મેટ્રોમાં, અને હવે તો નાના નાના ગામમાં, એસ્પેશિયલી ખેડૂતના જે પરિવારો છે એ પણ ઘણી બધી વખત એના કિસ્સાઓ સામે આવે છે કે સામૂહિક આત્મહત્યા થાય છે. દિલ્હીનો એક કિસ્સો થોડા વર્ષ પહેલાનો હતો, જ્યારે લગભગ 11 કે 21 જણાએ એક સાથે આત્મહત્યા કરેલી. તો એ કિસ્સામાં એવું છે કે જે તમે કીધું ને કે આપણે પોતાના દુઃખમાં જેટલા દુઃખી થઈએ છીએ એના કરતા બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ. એમાં હું થોડોક ફેરફાર એમ કરીશ કે ઘણી વખત આ જ્યારે સામૂહિક આત્મહત્યા થતી હોય છે, એમાં એવું હોય છે કે માણસ પોતાના દુઃખ કરતા જે એના પોતાના અંગત છે, પોતાના બાળકો કે પોતાની પત્ની કે પોતાના ઘરડા મા બાપ, એનું દુઃખ જોઈને પોતે વધારે તકલીફ અનુભવે છે. એટલે એને એ વખત એવું થાય છે કે મોટા ભાગે આ જે આત્મહત્યા, સામૂહિક આત્મહત્યા આપણે ત્યાં થયેલ હોય છે. અમુક કિસ્સાઓમાં, ખૂબ જ જૂજ કિસ્સાઓમાં ક્યારેક કૌટુંબિક તકરારનું પણ એના કારણ હોય છે. એટલે જ્યારે ફાઇનાન્શિયલ ઇશ્યુ હોય ત્યારે જે હેડ ઓફ ધ ફેમિલી છે, આપણે ત્યાં મોટા ભાગે પુરુષ હોય, એ એવું વિચારે છે કે હું અત્યારે મારું કુટુંબ આટલી બધી આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યું છે, તો મારી ગેરહાજરીમાં આ લોકોની સ્થિતિ 100% વધારે કફોડી, વધારે તકલીફ વાળી થશે. એ લોકો કેવી રીતે સર્વાઈવ કરી શકશે? એટલે એ વખતે એ જ્યારે પોતે આવું આપઘાતનું પગલું ભરવાની તૈયારી, માનસિક તૈયારી કરે છે, ત્યારે ઘણી વખત એ પોતાની પત્નીને કોન્ફિડન્સમાં લેતો હોય છે, ઘણી વખત એ નથી લેતો, અને એ પોતે પોતાના જે બી કુટુંબીજનો હોય એને સૌથી પહેલા એ પોતે જે પણ દવા હોય કે જે કંઈ પણ હોય એ આપી દે છે, અને પછી પોતે આ કરે છે. જી, વસ્તુ શું છે ખબર છે? કદાચ એ પોતે એટલી બધી નમનેસ, એ પોતે એટલો બધો અસંવેદન થઈ જાય છે કે એને ફક્ત એક જ વસ્તુ દેખાય છે. પેલું અર્જુનને કે માછલીની સિર્ફ આંખ દેખાતી ને, એને એક જ વસ્તુ દેખાય છે કે ફક્ત આ જ રસ્તો છે આમાંથી મારા અને મારા પરિવારને ઉગારવાનો, સિવાય બીજી કોઈ હેલ્પ મને નહીં મળી શકે. યામી બેને અને સપનાએ વાત કરી, જી, કારણે એ લોકો ક્યાંય પોતે જાહેરમાં વાત કરવા માટે તૈયાર નથી થતા કે જો આપણે કોઈની બી મદદ લીધી, સૌથી પહેલા માણસ કોની મદદ માંગે? પોતાના મિત્રો કે પોતાના અંગત કુટુંબી કે સંબંધની મદદ માંગે. ત્યાં હંમેશા એને એ ડર રહે છે કે પોતાને લોકો જજ કરશે, ક્રિટિસાઇઝ કરશે, અનનેસેસરી મારે ઘણું બધું એવું સાંભળવું પડશે જે સાંભળવા માટે હું તૈયાર નથી. જી, એટલે એ ક્ષણે હવે એને એવું લાગે છે કે મારી પાસે હવે જે બચ્યું, મેં બધું જ ગુમાવી દીધું છે, અને હવે મારી પાસે જે મારો પરિવાર બચ્યો છે
એને મારે હવે આગળ આ તકલીફોમાં નથી જ નાખવો, એટલે એ પોતે આ સામૂહિક આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. જી ધાર્મિક સંપ્રદાયમાં આ બહુ કોન્ટ્રોવર્શિયલ વસ્તુ હંમેશા રહી છે. અમુક જે બહુ જાહેરમાં ના આવેલા હોય નાના ધાર્મિક સંપ્રદાયોમાં પણ એના જે ફોલોઅર્સ હોય છે એ પોતાના ગુરુ સો કોલ્ડ ગુરુના કહેવાથી અને એમની વાતમાં આવીને એક સાથે ઘણી બધી મોટી સંખ્યામાં એ લોકો આત્મહત્યા કરતા હોય છે. આ પણ એક રેકોર્ડેડ થયેલી વસ્તુ છે. અને આ વખતે ચોક્કસ આપણે હું ફરીને કહીશ, ભલે આ વસ્તુ રિપીટ થતી, કે હંમેશા આપણે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ, એક એવું હેલ્ધી સમાજની રચના કરવાના પ્રયત્નો આપણે કરવા જોઈએ કે જ્યાં નાનપણથી કોઈ પણ સ્ટિગ્મા કે કોઈ પણ ટેબ્યુ વગર જેટલી ગર્વથી આપણે આપણી કિડની કે આપણા હાર્ટ ડિસીઝની વાત કરીએ છીએ ને, એટલી જ કોન્ફિડન્સ. જી મીરાબેન, સમયનો અભાવ છે, માફ કરશો. ડોક્ટર યામી, છેલ્લે 1 મિનિટમાં, ખૂબ જ સમયનો અભાવ છે, આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ કે આ સમસ્યાનું સમાધાન શું? જો કોઈ વ્યક્તિ એકલો પીડાતો હોય માનસિક સમસ્યાથી, તો 1 મિનિટમાં જણાવો કે કયા પ્રકારે આ આત્મહત્યા રોકી શકાય, એ માણસ એકલો હોય તો. માણસ એકલો હોય તો ઘણા બધા NGOs છે, ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ છે જે આ બધી વસ્તુઓ માટે હેલ્પ કરે છે. એટલે જરૂરી એ છે કે પોતાની તકલીફ સમજે, સ્વીકારે, ક્યાં તો કોઈની જોડે વાત કરે, નહીં તો પ્રોફેશનલી હેલ્પ લે. અને એના માટેના ઘણા ટેસ્ટ બી અવેલેબલ છે. શું તકલીફ છે એ સમજી શકીએ તો એનું નિવારણ ચોક્કસથી આપણે લાવી શકીએ. એટલે પ્રોફેશનલ હેલ્પ ઇઝ બેસ્ટ હેલ્પ. કોઈ અજાણી વ્યક્તિ પાસેથી સલાહ લેવા કરતા તમે યોગ્ય દિશામાં જાઓ અને આની ટ્રીટમેન્ટ કરાવો, એટલું જ હું ચોક્કસથી કહી શકીશ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. ડોક્ટર સપના, ડોક્ટર યામી અને મીરા, આપ ત્રણેયનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે હોટ ટોપિકમાં આજે ખાસ ચર્ચા કરી છે, જે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, આશા રાખીએ કે આપ પણ જો આપની આસપાસ કોઈ વ્યક્તિ એવું દેખાય કે જે આવા માનસિક લક્ષણોથી પીડાઈ રહ્યું હોય તો ચોક્કસ તેઓની મદદ કરો, કેમ કે આત્મહત્યા જે છે એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. ફરી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.